શ્રી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વેબ પરિવાર પ્રેરિત 19 ફેબ્રુઆરી 2026 વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ તરીકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ સોનગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। હિન્દવીર સ્વરાજ્યના સંસ્થાપક, કુશળ વહીવટકર્તા, અદમ્ય સાહસના પ્રતીક શ્રી શિવાજી મહારાજના એકતા, અખંડતા, સમરસતા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા સ્વાભિમાન સાથે જીવન જીવવા જેવા સિદ્ધાંત જેમણે શીખવ્યા વીર શિરોમણી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ સ્વામિનારાયણ મંદિર ઉકાઈના સંત શ્રી કોઠારી સ્વામી, યોગેશ સ્વામી કરકમલો થકી મહારાજની અસરારૂઢ પ્રતિમાને અને મહારાષ્ટ્રીયની સમાજ અગ્રણી ક્રાંતિ આપવા વામનરાવ પાટીલ દ્વારા મહારાષ્ટ્રીયના અશ્વ સવારીને મલ્યાર્પણ કરી ઉજવવામાં આવી હતી। આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે અને આપણા માટે આનંદની વાત કહેવાય કે એ હતા તો એવું કહેવાય છે કે જો હોત શિવાજી તો સૌથી સુંદર, મતલબ હિન્દુસ્તાન એવું ના હોય એવું અદ્ભુત કાર્ય છત્રપતિ શિવાજી મહારાજે કર્યું। એના મૂળમાં હતા એમના માતુશ્રી, કારણ કે એના માતુશ્રીએ નાના હતા ત્યારથી એવા એમને સંસ્કાર આપ્યા, પારણામાં હતા ત્યારથી કે ભાઈ તારે તો તું તો બ્રહ્મ છો। બ્રહ્મ એટલે અનંત શક્તિ આપણા બધામાં, કારણ કે બધાએ આત્મા તો છે પણ આપણે વર્ષોથી બધા તે માનીએ છીએ એટલે અનુભવ નથી થતો। પણ એના માતુશ્રી જીજીબાઈ એ વખતે એમને પારણામાં ત્યારથી આ શબ્દો નાખતા રહ્યા કે તારે તો આ રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાનો, અને આપણે બધા જાણીએ છીએ એમને રાષ્ટ્રનો ઉદ્ધાર કર્યો। અને પાછા કેવા નીતિમત્તાવાળા હતા કે એમનું સૈન્ય લડતું હોય સ્વાભાવિકપણે, જે દેશમાં કંઈ રાજ્ય જીતી ના હોય એટલે ત્યાંથી કંઈક જે આવ્યો એ લઈ આવે તો પાલખીમાં એમના માટે ભેટ લાવવામાં આવી અને કીધું કે મહારાજ તમારા માટે આ ભેટ લાવ્યા છીએ। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ કિલ્લે સોનગઢ ખાતે ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં શિવપ્રેમી ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વરિષ્ઠ નાગરિક ડોક્ટર સતીશ પાટીલ દ્વારા મહારાજની ગાથા વણવી હતી। શ્રી બાળાભાઈ દ્વારા સ્થાપિત પ્રતિમાને પુષ્પમાલા ચઢાવી એમને સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નાના બાળકો અને બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ માટેનો લાઠી દાવની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે આજની પેઢી માટે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય રહી હતી। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।